ડભોઈ નગરપાલિકા દ્વારા કૃષ્ણા સિનેમાથી લઈ એસટી ડેપો સુધી આઇકોનિક રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. નવીન સ્ટ્રીટ લાઇટો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા લગાવવામાં તો આવી, પરંતુ જૂની સ્ટ્રીટ લાઇટના વીજ વાયરો ખુલ્લા રોડ ઉપર મૂકી દેવા હતા. લોકોમાં ભય ઉત્પન્ન થાય તેવી જ વાર ખુલ્લા પડ્યા છે. કોઈને કરંટ લાગશે તો શું થશે? જેને લઈ ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક ધોરણે ખુલ્લા પડેલા વીજ વાયરોને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે વીજ વાયરો જૂના હતા, જેમાં વીજ પ્રવાહ હતો નહીં, તેવા વાયરોને દૂર કરવામાં આવ્યા. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી તો સામે આવી જ છે. જૂના વીજ વાયરોને કાઢવાને બદલે તે વાયરોને એવા જ રહેવા દઈએ અને નવા વીજ વાયરોનું જોડાણ આપ્યું હતું. જો કે હાલ નગરપાલિકાએ આ વીજ વાયરોને દૂર કર્યા છે. મીડિયા અહેવાલોની ધારદાર અસર જોવા મળી છે.